चलो बेटा आ बाजू ध्यान। ધોરણ 11 ચેપ્ટર નંબર 3 લેક્ચર નંબર નથી લેવું કે લેક્ચર નંબર શોધવો પડશે એક લેક્ચર નંબર 24 24મો છે લેક્ચર નંબર 24। હવે આપણે સાપેક્ષ વેગના કેટલાક શું જોવાના છે બેટા કિસ્સા। સાપેક્ષ વેગમાં વાત કરી બે કણ યાદ છે આટલું હવે ગમે ત્યારે પૂછો તો આ ત્રણ સૂત્ર યાદ હોવા જોઈએ મારા દીકરાઓને। પહેલો તો એક્સ બી એ યાદ છે ને એની સાપેક્ષે બી નું સ્થાન અને અહીં આપણે લખતા ટી ટી સમયે તો ઇઝ ઇક્વલ ટુ આ સ્થાન સૂત્ર આપણે સાબિત કરેલું આ કહેવાય એક્સ બી ઓ માઇનસ એક્સ એ ઓફ 0 એટલે કે કયા સમયે 0 સમયે એનું સ્થાન માઇનસ 0 સમયે બી નું સ્થાન માઇનસ 0 સમયે એનું સ્થાન પ્લસ વી ઓફ બી માઇનસ વી ઓફ એ ઇન્ટુ ટી। આવું કંઈક આપણે સૂત્ર સાબિત કર્યું સાપેક્ષ સ્થાનનું સૂત્ર કહેવાય। પછી આપણે આવું કંઈક લખેલું કોની સાપેક્ષે એની સાપેક્ષે કણ લખવો હોય તો કણ પદાર્થ લખવો હોય તો પદાર્થ જે તમને ગમે પદાર્થ એની સાપેક્ષે પદાર્થ બી નો વેગ તો વી બી એ ઇઝ ઇક્વલ ટુ વીબી માઇનસ વી પદાર્થ બી ની સાપેક્ષે પદાર્થ એનો વેગ તો વી એ બી એનો વેગ તો એ બી બરાબર વી એ માઇનસ વીબી। આટલી વસ્તુ દાખલામાં ને એમાં કામ આવશે કામ નહીં આવે બહુ જ કામ આવે એટલે આ ભૂલાવી જ ન જોઈએ આટલી વસ્તુ કમ્પ્લીટ મારા દીકરાઓને યાદ રહેવી જોઈએ કમ્પ્લીટ। હું જે કહેવા માંગુ છું ખબર પડે છે આટલી વસ્તુ કમ્પ્લીટ યાદ હોવી જોઈએ આમાં કોઈ શંકાને સ્થાન ચાલશે નહીં આટલી વસ્તુ કમ્પ્લીટ હોવી જોઈએ બેટા વી એ બી માઇનસ આ આપણે ભણી ગયા છીએ સાબિત કર્યું છે હવે આના કેટલાક કિસ્સા છે કે એનો વેગ પદાર્થ એનો વેગ વી હતો બી નો વેગ વીબી હતો હા વેગ કેવો હતો અચળ વેગ કેવો હતો અચળ તો હવે આપણે થોડોક આમાં ભાગ જોવાનો છે વેગ કેવા હતા અચળ બરાબર હવે એના કિસ્સા જોવાના છે પહેલો કિસ્સો આવો છે ચાર કિસ્સા છે પહેલો કિસ્સો આવો છે કે વી એ બરાબર વીબી એટલે કે એ અને બી બંનેનો વેગ એક સરખો છે બંનેની સ્પીડ એક સરખી છે તો આપણે ધારી લઈએ હું ઉદાહરણ સાથે સમજાવીશ કે બંનેની ઝડપ એક સરખી હોય ધારો કે આ જે ઝડપ છે ને ફિક્સ કરી નાખીએ આપણે 10 મીટર પર સેકન્ડ દરેક સેકન્ડે ઝડપ અથવા વેગ એક પરિમાણમાં સીધી x દિશામાં જ ગતિ કરે એટલે બે એક જ થાય કે બંનેના વેગ 10 મીટર પર સેકન્ડ છે એટલે કે એક સેકન્ડમાં 1 મીટર જેટલું અંતર કાપે છે સોરી 10 મીટર જેટલું અંતર કાપે છે આલેખ પરથી તમને સમજાવું આલેખ પરથી ધારો કે એ નું શરૂઆતનું સ્થાન આપણે અહીંયા ડાયરેક્ટ લખશું 10 20 30 એક કામ કરું ચલો સમય લઈ લઈએ આ બાજુ આ સમય છે ટી સમય અને આ x મીટરમાં અને આ સેકન્ડમાં છે અહીંયા જો 0 1 2 3 4 5 6 આ બાજુ 10 20 30 40 50 60 70 ધારો કે આ બે એક સરખા છે બરાબર એ તો આની અંદર કિંમત મૂકો ચલો તો અહીંયા શું થશે
વી અને વીબી સરખા હોય તો આ સમીકરણની વાત કરું છું, એમાં કિંમત મૂકું છું. જો તો વીબી માઇનસ વી ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જાય, કારણ કે આ બે સરખા છે, બંનેની ઝડપ સરખી છે. એ સરખી થાય એ કિંમત આની અંદર મૂકો તો એક્સ બી એ ઓફ ટી સમયે એની સાપેક્ષે બી નું સ્થાન, એનો જવાબ તો શું આવશે? એક્સ બી 0 માઇનસ એક્સ એ ઓફ 0. એટલે કે 0 સમયે એ અને બી ના, પણ આને શું કહેવાય? આ યાદ હોવું જોઈએ, આમે લખાવેલું, આને કહેવાય એક્સ બી એ ઓફ 0. એટલે કે ટી સમયે જે સ્થાન હશે એ સ્થાન 0 સમયે જે સ્થાન હશે એના જેવું જ હશે. આમાં ખબર ન પડી એટલે તો મેં આ કર્યું. જો ધારો કે આપણો પદાર્થ એ છે ને એ અહીંયા છે, આ એ પદાર્થ છે, 0 સમયે 10 મીટર અંતર છે, બરાબર? અને તમારો જે બી પદાર્થ છે ને એ 20 મીટર પર છે. એ પદાર્થ ક્યાં છે? 10 મીટર પર. શરૂઆતમાં 10 મીટર દૂર છે ઉગમ બિંદુથી, આમ સીધો એક્સ અક્ષમાં 10 મીટર પર છે. અને બી ક્યાં છે? 20 મીટર પર. આ ક્યાં છે? 10 મીટર પર. આ ક્યાં છે? 20 મીટર પર. બી, આપણો બી. આગળ જતા જઈએ. 0 એ 10. હવે એક એક સેકન્ડ વધતી જાય. ઝડપ કેટલી? ઝડપ અથવા વેગ કેટલો? 10 મીટર પર સેકન્ડ. દરેક સેકન્ડે 10 મીટર અંતર કાપે. તો 0 સેકન્ડે 10, તો પહેલી સેકન્ડે કેટલું થાય? 20. ત્રીજી સેકન્ડે 30. ચોથી સેકન્ડે 40. પાંચમી સેકન્ડે, કારણ કે 10 વધારતા જવાનું, 50. સોરી, ચોથી સેકન્ડે 50, કારણ કે પહેલા 10 ઉપર છે. પાંચમી સેકન્ડે હજી 10 વધારો તો 60. તો આનો આલેખ આમ થશે. આ થોડોક આમ ત્રાસો થયો, પણ તમે દોરો આમ કમ્પ્લીટ આમ સીધો થાય. આપણે થોડુંક, કારણ કે માપ એક સરખા ન હોય, બીનો વિચાર કરો તો 0 એ 20, 1 એ 10 ઉમેરો તો 30, 2 40, 3 એ 10 ઉમેરો 50, 40. તેનો મતલબ એમ થયો કે આમ જાય ગમે ત્યાં જશો એટલે કોઈ પણ 0 સમય બંને વચ્ચેનું અંતર કેટલું હતું? 10 મીટર. પહેલી સેકન્ડે પણ એક હતો 20 ઉપર ને બીજો હતો 30 ઉપર, એટલે એ અંતર પણ કેટલું થઈ ગયું? 10 મીટર. બીજી સેકન્ડે એક હતો, એ હતો 30 ઉપર અને આ હતો 40 ઉપર, એટલે એ પણ કેટલું થઈ જાય? 10 મીટર. દરેક જગ્યાએ એ બે વચ્ચેનો ડિફરન્સ 10 મીટર તો રહેશે. એટલે શરૂઆતમાં જેટલો હતો એવો ને એવો એની અંતિમ સ્થિતિ રહી, કારણ કે બંનેની ઝડપ એક સરખી હોય તો. એટલે કે એક સરખો આમ ચાલે. જો શરૂઆતમાં 10, આમ અહીંયાથી ગણો, અહીંયાથી આ 10 અને આ બીજા 10 આમ છે. જો તો આ બંને એક સેકન્ડ આમ કરશે, બીજી સેકન્ડ બે 10-10 મીટર આગળ જાય, 2 3 4 5, તો બંને વચ્ચેનું અંતર કેવું રહેશે? એવું નહીં એ બતાવે છે કે ટી સમયે એની સાપેક્ષે બી નું સ્થાન એ 0 સમયે એની સાપેક્ષે બી ના સ્થાન જેવું છે, કોઈ ફરક ન પડે. જે આમાં મેં તમને સમજાવ્યું, બરાબર? આ પહેલો ભાગ. પછી બીજો ભાગ. બીજો ભાગ. વી એ મોટા છે વી બી, એનો વેગ બી કરતા વધારે છે એવું વિચાર લો, બરાબર? ચોથા લઈએ વી એ કંઈક 20 મીટર પર સેકન્ડ છે અને વી બી એ 10 મીટર પર સેકન્ડ છે. મોટા ધારવાના ને, બી એ મોટો, બી કરતા એ મોટો, તો એ ધાર્યો 20 અને બી ધાર્યો 10, એટલે કે એ પદાર્થ છે એક સેકન્ડમાં 20 મીટર અંતર કાપે, અને જે બી પદાર્થ છે એ એક સેકન્ડમાં 10 મીટર અંતર કાપે. એમ. તો હવે એ જ પાછો આલેખ, કારણ કે આમાં આના પરથી ખબર નહીં પડશે તમને, આલેખ પરથી જ ખબર પડશે. આલેખ હું શોખ માટે દોરું છું એવું અમુક છોકરાને લાગતું હોય તો લગાડજો. બીજું એકદમ આછી રેખા દોરું છું,
શું દેખાતી નથી બેટા, એવું ન દેખે એવી જ દોરવાની છે આપણે. અમુકને પાછું થયું ના સમજો દેખાવી જોઈએ. આ આલેખ નવી ચોપડીમાં આપ્યા છે. આ પૂછાવાની શક્યતા બહુ ઓછી બેટા, પણ આ બધું અંદર આપ્યું છે ને એટલે આપણે જોવું પડે, બીજું કાંઈ નહીં. આ થશે 0, 1, 2 સેકન્ડ છે, 3, 4, 5, 6, 7. ચલા ગણો 10, 20, 30, 40, 50, 60, 70 અને 80. વિચારો કે x a of 0 અલગ અલગ ધારશો. એ સમયે આનું સ્થાન છે 0 પર, એટલે આપણો પદાર્થ અહીંયા છે, એ અહીંયા છે, એ પદાર્થ 0 પર. અને x b of 0 એ છે 30 પર. આ ધાર્યું છે આપણે, એવું કઈ નહીં, ગમે તે રહે કે ભાઈ આ શરૂઆતમાં 0 પર છે ને આ 30 ઉપર છે, તો આને હું ધાર લઉં છું 30 ઉપર શરૂઆતમાં 0 સમય b. જો પહેલી સેકન્ડ લ્યો, પહેલી સેકન્ડ, તો આની ઝડપ કેટલી છે? દર સેકન્ડે 20 વધારવાના. તો 0 પર હતું તો પહેલી સેકન્ડે કેટલું અંતર કાપે? 20 મીટર, તો પહેલી સેકન્ડે 20 મીટર. બીજી સેકન્ડે 20 હતું ને બીજું 20 તો 40. ત્રીજી સેકન્ડે પાછું 20. અને 20 રાખો. ગમે તે તરે હું થોડુંક આમાં આકૃતિ વ્યવસ્થિત બને એનું આયોજન કરું છું એમ, બીજું કાંઈ નહીં. બીજી એ કેટલું? 40. ત્રીજી એ પાછું 20, 20 વધારતા જાવ 60. ચોથી એ પાછું 20 એટલે કે 80. આમ થાય એની ગતિ આમ થાય. આપણા માટે આમ સીધો ભાગ દોરવાનો, સીધો મારે ન થાય, તમારે સમજવાનું. હવે આપણે બી ને શરૂઆતમાં ક્યાં ધાર્યું? સર પહેલા તમે 30 કીધું હતું, તો બી ની શરૂઆતમાં 20 અહીંયાથી ચાલુ થાય છે 0 સમય. ચલો પહેલી સેકન્ડે 10 ઉમેરો, કારણ કે એની સ્પીડ 10 ની છે, 10. બીજી સેકન્ડે હજી 10 તો અહીંયા. ત્રીજી સેકન્ડે હજી 10 એટલે 50. ચોથી સેકન્ડે હજી 10 એટલે 60. એટલે આમ જશે. તેનો મતલબ એમ થયો કે આ આલેખ એક બિંદુ આગળ છેદે, જો આવ્યો એટલે મેં આ વ્યવસ્થિત ચોક્કસ બિંદુએ છેદે ને એટલે કે 2 સેકન્ડ બાદ બંને 40 મીટર આગળ એકબીજાને મળશે. પછી એ પદાર્થ બી ને ઓવરટેક કરી નાખે, જો ઉપર થઈ ગયો. એ પદાર્થ બી ને કેવો કરી નાખે? ઓવરટેક. એ પદાર્થ બી ને કેવો કરી નાખે? ઓવરટેક. પછી એ બે કદી પણ ભેગા થશે નહીં. પછી એ પદાર્થ આગળ નીકળી જાય. દાખલા તરીકે આ એ પાછળ છે 0 પર અને આ બી અહીંયા દૂર છે. સ્પીડ આની કેવી છે? વધારે. આની ઓછી. તો ચાલુ કરીએ આમ ટાઈમ કરો. પતી ગયું. થોડું વધારે પડતું દૂર ચાલુ કે અહીંયા રાખીએ. સ્ટાર્ટ કરો. આજે આજકાલ પછી આ બે કદી પણ ભેગા થાય નહીં. એ વસ્તુ કહી છે. તમારે સમજવાનું શું છે કે આ જે બિંદુ થયું, આ બિંદુ આગળ બે એકબીજાને ભેગા થાય. આ બિંદુ પાસે કયા સમયે? બીજી સેકન્ડે 40 મીટર અંતરે બંને એકબીજાને ભેગા થાય. પછી એ પદાર્થ આને ઓવરટેક કરે, પછી કદી પણ આગળ મળે. પછી એ પદાર્થ આગળ નીકળી જાય, બી પદાર્થ પાછળ. આ શું હોય? એનો વેગ વધારે હોય. કોના કરતા? બી કરતા. હવે આનું ઊંધું કરી નાખો. આનું ઊંધું કરો. ત્રીજો ભાગ. એ કરતા બી નો વેગ વધારે હોય. આવ્યો? જોજો.
આ ટી સમય છે એટલે x અંતર છે મીટરમાં. એ જ આપણું ફિક્સ 0 1 2 4 5 6 અહીંયા 10 20 30 50. ચલો આપણો a અહીંયા છે x બરાબર 0 પાસે. a નો વેગ લઈ લઈએ 10 મીટર પર સેકન્ડ. b નો વેગ લઈ લઈએ 20 મીટર પર સેકન્ડ. કારણ કે b નો વેગ વધારે લેવાનો છે. આ a ચલો 10 10 ગણતા જાઓ. શરૂઆત પડે 10 છે 10 વધતા જાય b એ 1 એ 0 એ 10 1 સેકન્ડે 20 બીજા સેકન્ડે 30 ત્રીજી સેકન્ડે 40 ચોથી સેકન્ડે 50 પાંચમી સેકન્ડે 60 છઠ્ઠી સેકન્ડે 70. બરાબર. હવે આમાં હવે બી નો વેગ બી આપણે 20 ઉપર લઈ લઈએ. ચલો વધારો 20 દર વખતે 20 વધારો. પહેલી 40 બીજી 60 20 વધારવાના ત્રીજી છે ને પણ અહીંયા ઉપર આવી જાય અહીંયા 80 તો આમ અને આનું આમ તો કદી પણ આ એક છે અને આ બી છે. આનો વેગ વધારે બી નો એનો ઓછો તો આની સ્પીડ વધારે તો આ દૂર જ જાય કદી પણ એકબીજાને ભેગા થાય નહીં. આ એક વસ્તુ કે જો એ કરતા બી મોટો હોય તો હા પણ આ રીતે હોય તો આ એ છે બ્લેક પદાર્થ આપણો એ છે અને આ બી છે. હવે જો બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય એવું કીધું છે. જો બંને પરસ્પર કઈ દિશામાં હોય વિરુદ્ધ દિશામાં. હવે 0 1 2 3 4 5 6 ટી છે અને x x આવશે આ -10 સોરી આ 10 20 30 -10 -20 -30 -40 બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. હવે હું ધારી લઉં છું કે ભાઈ a નો વેગ છે ને v a કોનો વેગ a નો વેગ એક જ મિનિટ એક પતી ગઈ છે. a નો વેગ પ્લસ ધારો અને b નો વેગ માઈનસ ધારો. એક ધન દિશામાં છે ને એક ઋણ દિશામાં છે. બોલો હવે અહીંયા a 10 મીટર પર સેકન્ડ અને b માઈનસ 10 મીટર પર સેકન્ડ. માઈનસ એટલે વિરુદ્ધ દિશા બીજું કાંઈ નહીં. એટલે આમાં 10 વધારતા જવાનું આમાં 10 ઘટાડતા જવાનું એવું -10 એટલે ઊંધી દિશામાં લેવાનું. ચલો આપણો એ અહીંયા મૂકી દઈએ નિયમ પ્રમાણે. આમાં શું કરીએ ખબર થોડુંક ચાલે ને એના માટે એ અહીંયા 0 એ હતો અને
અને બી છે ને એ અહીંયા ખસે છે 30 ઉપર, એ ક્યાં છે 0 પર અને બી અહીંયા 30 ઉપર છે, શરૂઆતનું સ્થાન બી નું. ચલો એ 10 મીટર પર સેકન્ડ, દર સેકન્ડે 10 મીટર વધે, 1 સેકન્ડે 20, બીજી સેકન્ડે પહેલી સેકન્ડે 10, બીજી સેકન્ડે 20, ત્રીજી સેકન્ડે 30, એટલે આમ જાય, બરાબર. અને આ ક્યાં જાય વીબી, તો વીબી લેવું તો વીબી એટલે -10 તો 30, તો બીજી સેકન્ડે -10 કરો તો ઘટાડો થાય, વિરુદ્ધ દિશામાં 10 મીટર અંતર કાપે, ઘટે એટલે વેગ વિરુદ્ધ દિશામાં, તો વિરુદ્ધ દિશામાં હોય એટલે આમ પાછો આવે, એટલે આમ એક અહીંયા છે ને એક આમ છે, આમ તો આ 10 મીટર આગળ જાય તો આ 10 મીટર પાછળ આવે, 10 મીટર આગળ જાય તો આ 10 મીટર પાછળ આવે, એમ પાછળ આવે, તો પાછળ એટલે જો અહીંયા હતો આ 30 છે, 10 મીટર પાછળ તો અંતર કેટલું થાય 20, એ રીતે, એટલે 20, 10, 0, અહીંયા કશે ભેગા થાય બે એક, આ રીતે. પેલામાં આમ હતા, આગળ જોઈએ ને આની સ્પીડ વધારે, જો પહેલા કેવું હતું બે એક સરખી સ્પીડ તો આમ જ જાય. બીજો કિસ્સો, એ નો વેગ વધારે બી નો વેગ ઓછો તો આમ જાય, ઓવરટેક કરે અને આગળ નીકળી જાય. ત્રીજો કિસ્સો, આનો વેગ વધારે બી નો વેગ, એ નો વેગ ઓછો તો આમ જાય, દૂર જાય, બે કદી પણ ભેગા ન થાય. હવે આમ એનો વેગ અને બી નો વેગ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં, તો ગતિ કરો તો જલ્દી ભેગા થાય, એટલે વેગનો વિરુદ્ધ દિશામાં હોય તો વેગનો સરવાળો થાય. દાખલા તરીકે આમ છે ને, હવે જો આપણા નિયમ પ્રમાણે લખો, ચલો આયો કોની સાપેક્ષે પદાર્થ, કોની સાપેક્ષે એની સાપેક્ષે પદાર્થ બી નો વેગ, ચલો અહીંયા લખીએ આપણે, એની સાપેક્ષે કોણ પદાર્થ, એની સાપેક્ષે ઉપર લખેલું છે ખોટું કામ, પદાર્થ એની સાપેક્ષે બી નો વેગ, તો VBA is equal to VB minus VA. VB કેટલા છે -10, આ માઇનસ આના અને આ નિશાની માઇનસ ની આ 10, તો કેટલા થાય y - 20 મીટર પર સેકન્ડ, એટલે વેગમાં વિરુદ્ધ દિશામાં હોય ને તો વેગ વધે, ડબલ થાય, સરવાળો થાય. અને VAB એટલે કે બી ની સાપેક્ષે a નો વેગ, તો VA minus VB, VA કેટલા, VA અહીંયા આપેલા હતા, ક્યાં ગયા, 10 -10 પ્લસ તો +20 મીટર પર સેકન્ડ. બંને કિસ્સામાં વેગનો તો શું થાય સરવાળો, હા પણ દિશા બદલાઈ જાય, આ વસ્તુ થઈ ગયું. આ કયો વેગ કહેવાય, સાપેક્ષ. સર આ માઇનસ પ્લસ એવું, હવે એના માટે તમને કેટલાક ઉદાહરણ આપું, આમાં નથી આવ્યા, હા આટલી વસ્તુ યાદ રાખજો દાખલા માટે.